મામલેદાર કચેરીમાં રાશન કાર્ડમાં નામ ઉમેરો અને નામ કમીની પ્રક્રિયા ચાલુ હોય છે। જે હાલમાં રાશન કાર્ડમાં KYCની ચિંતા વધી રહી છે, ત્યારે દૂરથી ટિકિટ ભાડા ખર્ચ કરી આવતા લોકોને લાઇનમાં ઊભા રહીને KYC કરાવી રહ્યા છે। અમુક ટાઈમે ઇન્ટરનેટ નથી એમ કહીને લોકોને બપોર પછી અથવા આવતીકાલે આવો તેવો કહીને લોકો પાછા પરત વળવો પડે છે। આવી રીતે લોકોને હેરાન પરેશાન ન થાય તેવી તંત્રને અપીલ કરતા સુરજપર ભારાપર ગામના રહેવાસી રીતેશ ગુસાઈ। જય હિન્દ, જય ભારત। મારું નામ નીતેશ ગુસાઈ, હું રહેવાસી સુરજપર ભારાપર, તાલુકો ભુજ, કચ્છ। અત્યારે આપણે રાશન કાર્ડનું KYC અને નામ ચડાવવાનું હતું, તો સવારે હું 10 વાગે મામલતદાર ઓફિસે એકરોડ હોસ્પિટલની સામે આવેલ હતો અને સવારે મેં બધો કામકાજ મારું પતાવી રાશન કાર્ડનું ને હું જ્યારે ફોર્મ એમને જમા કરાવવા માટે આપ્યું ત્યારે સવારે લગભગ 10:30ની આસપાસ મેં ફોર્મ આપેલું હતું અને મને 2 કલાકનું કહી અને પાછો પરત અમે જમવા માટે ગયા અને વળી પાછો આવ્યા ત્યારે કે કામ અમારું હજી સર્વર કે કાંઈ ચાલુ નથી અને આમ જનતા પણ આજે બહુ મુશ્કેલીમાં ફસાઈ હતી અને પછી કે હવે બપોર પછી આવજો, તો બપોર પછી 3 વાગે આવ્યો ત્યારે એમ કે 3 વાગે પણ એવું કહેવામાં આવ્યું કે હવે સર્વર બંધ છે, આજે પણ કામ નહીં થાય અને માણસો સવારથી રાશન કાર્ડને KYC અને નામ ચડાવવા માટે સવારથી ધક્કા ખાય છે અને સાંજે 5 કે 6 વાગ્યાની આડેગાળે હવે એમ કહે છે ફોર્મ પરત આપીને માણસોને કે આ રીતના અમારે હવે સર્વર ડાઉન છે, કાલે આવજો, કાલે 60થી 65 ટોકન આપવામાં આવશે અને ટોકન આપશું એટલા જ માણસોનું કામ થશે। અને અત્યારે જે 100થી 150 માણસો હતા રાશન કાર્ડ માટે, એ વસ્તુ હવે એ લોકોનું કામ થયું નથી। અત્યારે માણસો બહારેથી આવે છે ટિકિટ ભાડા ખર્ચીને કે જમ્યા વગર આખો દિવસ અહીંયા મામલતદાર ઓફિસની અંદર આખો દિવસ પીડાય છે, જમ્યા વગરના, કાંઈ પાણી બાવણીની વ્યવસ્થા નહીં, એ રીતના કામગીરી ચાલુ છે। તો મામલતદાર સાહેબને અને સરકારશ્રીને યોગ્ય વસ્તુ યોગ્ય લાઈન અને વ્યવસ્થા ગોઠવાય એવી આપણે માંગ છે।